જય માતાજી બધા મિત્રોને। મિત્રો તમને તો ખબર જ છે કે મારી એક યુટ્યુબ ચેનલ હતી ડીકે ટેક ગુજરાતી કરીને, જેની અંદર મિત્રો હું તમને સ્ટેટસ એડિટિંગ શીખવાડતો, નવા નવા પોસ્ટર બનાવતા શીખવાડતો અને ઘણું બધું એની અંદર હું તમને એડિટિંગ શીખવાડતો હતો। પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ડીકે ટેક ગુજરાતી હવે આપણી વચ્ચે નથી રહી। હા મિત્રો, તમે બરોબર જ સાંભળ્યું છે, આપણી યુટ્યુબ ચેનલ જે ડીકે ટેક ગુજરાતી હતી તે હવે તમને જોવા નહીં મળે, કેમ કે યુટ્યુબે તેને ડિલીટ કરી દીધી છે યુટ્યુબમાંથી। શા કારણે ડિલીટ કરી છે તો મને નથી ખબર મિત્રો। કાલે બપોરના સમયગાળા દરમિયાન એક મેલ આવ્યો હતો મારામાં કે તમારી યુટ્યુબ ચેનલ ડિલીટ થઈ ગઈ છે યુટ્યુબમાંથી। હવે મિત્રો શા કારણે યુટ્યુબ ચેનલ ડિલીટ થઈ તો મને નથી ખબર, પણ એની પ્રોસેસ મિત્રો હજુ ચાલુ છે। મિત્રો તમને તો ખબર જ છે કે હું તમને એ ચેનલની અંદર કંઈક નવું શીખવાડવાની કોશિશ કરતો હતો, કંઈક નવું જાણકારી આપતો હતો, પણ મિત્રો ખબર નહીં કેમ યુટ્યુબે એ ચેનલને ડિલીટ કરી દીધી છે, તો એની પ્રોસેસ હજુ ચાલુ છે। મિત્રો જ્યારે કાલે મારામાં મેલ આવ્યો યુટ્યુબ દ્વારા બપોરે, એ પછીનો મિત્રો બહુ ટેન્શનમાં હતો યાર, કારણ કે તમે સમજી શકો છો કે 3 વર્ષની મારી મહેનત હતી એમાં। મિત્રો તમને ખબર છે કે 3 વર્ષની મહેનત એક 30 સેકન્ડમાં ઉડી જાય તો કોને દુઃખ ના લાગે। મિત્રો થવાનું હતું એ તો થઈ ગયું, પણ હવેથી હું એક નવી શરૂઆત કરું છું, તો તમારા બધાના સપોર્ટની જરૂર છે। તમે સપોર્ટ કરજો, હું ખૂબ મહેનત કરીશ, હું પહેલાંની જેમ જ મહેનત કરીશ, બરાબર। અને તમારા સપોર્ટની જરૂર છે, તમે સપોર્ટ કરજો। અને આપણે આ ચેનલની અંદર હવેથી કંઈક અલગ ટોપિક કરવાનો છે। એડિટિંગનો ટોપિક હું નથી રાખવાનો કે ટેકનિકલનો ટોપિક નથી રાખવાનો। હા મિત્રો, તમે બરોબર સાંભળ્યું છે, હું એડિટિંગ કે ટેકનિકલનો ટોપિક નથી રાખવાનો, હું અલગ જ કન્ટેન્ટ રાખવાનું છે, જેમ કે કોમેડી છે, પછી અધર જે છે બીજું કંઈ એક કન્ટેન્ટ હું રાખવાનો છું। અને બીજું તમે પણ મને કોમેન્ટમાં જણાવજો કે ડીકે ભાઈ તમે કોમેડી કરો કે કોઈ પણ આ વસ્તુ કરો, અમે તમને આમાં સપોર્ટ કરશું, તો તમને શું જોવાનું પસંદ છે એ મને કોમેન્ટમાં જણાવજો। તમે જે કન્ટેન્ટ આપશો એમાં હું વિડીયો બનાવીશ મિત્રો। તો બસ હવે તમારા સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ કરજો। બાકી તો મિત્રો જે થવાનું હતું તો થઈ ગયું છે, મારા 3 વર્ષની અંદર મહેનત હતી, પણ અમે શું કરી શકશું કહો? કંઈ યુટ્યુબે મને જણાવ્યું નથી કે તમારું આ વસ્તુ છે, આમાં ખબર નહીં કઈ રીતના યુટ્યુબ ચેનલ મારી ડિલીટ કરી છે। તો હવે એ વાતને યાદ કરીને ખોટું ટેન્શન નથી લેવું, હવેથી નવી શરૂઆત કરું છું। હું હાર નથી માનવાનો મિત્રો, તમારા સપોર્ટની જરૂર છે, હું હાર નહીં માનું, તમારા સપોર્ટની જરૂર છે, તમે સપોર્ટ કરજો, હું મહેનત કરીશ અને આપણે ખૂબ આગળ જવાનું છે અને ખૂબ મોટી ફેમિલી બનાવશું એવી આશા રાખું છું। તો બસ મિત્રો, આ વિડીયોમાં બસ આટલું। આપણે મળીશું નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।